ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। ॐ दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ॐ नमो ब्रह्मविद् ॐ नमो नमो भगवते वस्वताय ब्रह्मविद्याचार्याय। ॐ नमो भगवते वैवस्वताय ब्रह्मविद्याचार्याय नचिकेतसे च। ॐ તોપનિષદના દ્વિતીય અધ્યાયની પ્રથમ વલ્લીનો 10મો મંત્ર આપણે જોયેલો, જે બહુ પ્રખ્યાત છે. યદેવેહ તદમૂત્ર યદમૂત્ર તદન્વિહ મૃત્યોઃ સમૃત્યુમાપ્નોતિ યહ જ્ઞાનેવ પશ્યતિ. આ પ્રખ્યાત એટલા માટે છે કે એ ફળશ્રુતિનો બહુ વિશેષ ઉલ્લેખ કરે છે. મૃત્યોઃ સમૃત્યુમ આપનોતિ યહ ઇહ નાના ઇવ પશ્યતિ. જે વિવિધતાને સત્ય આપે છે, સત્યતા આપે છે, જે સમગ્ર પ્રપંચને એ પ્રપંચ રૂપે જ જુએ છે, જે દ્વૈતનો સ્વીકાર કરે છે, જાણે કે એ લોકો મૃત્યોઃ સમૃત્યુમ આપનોતિ, એ લોકો મૃત્યુથી મૃત્યુમાં જ જાય છે. એટલે કે એ લોકો સંસાર ચક્રમાં ચાલુ જ રહે છે. એટલે આ જે દ્વૈતની સત્યતા આપવાના આપણા જે સંસ્કાર છે, એ સંસ્કાર મનમાં દ્રઢ થઈ ગયા છે. એટલે એવું એટલા માટે કહેવાય કે આપણે આ શરીર સાથે આપણો જન્મ થયો એટલે હજુ સુધી એ જે આ દ્વૈત શરીર અને શરીર સંબંધી સમગ્ર જગત, એને જો આપણે સત્યતા ના આપી હોત તો ફરી શરીર મળવાનો પ્રશ્ન જ ઉભો થતો નથી. સંસાર ચક્રનો ત્યાં અંત આવી જાય છે. એટલે આપણે કહી શકીએ કે દ્વૈતના સંસ્કાર હજુ મનમાં રહેલા છે. એટલે યહ નાના ઈવ પશ્યતિ એમ જે કહ્યું તે કોના માટે કહ્યું? આપણા માટે કહ્યું. કારણ કે આપણે નાના એટલે અનેક, વિવિધ, વિવિધતાને સત્યતા આપીએ છીએ. શાસ્ત્ર કે છે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, બધું બ્રહ્મ જ છે. અને આપણે બધાને સત્યતા આપીએ છીએ. આપણે જાણે કે આ શરીર હું અને એને ભોગના પદાર્થો એ બે જુદા છે એમ સત્યતા આપી અને ભોગના પદાર્થોને ભોગ રૂપે માણીએ છીએ.
અને એના અભાવમાં અતૃપ્તિ પણ અનુભવીએ છીએ. એ જે સંસ્કાર છે, એ જે સંસ્કાર એ કેવી વસ્તુના છે? જો આપણી મૂર્ખામીનો એક્સ્ટ્રીમ દાખલો આપવો હોય તો આપણે જ કહીએ કે સ્વપ્નમાં મને લોટરી લાગેલી અને ઉઠીને તરત જ મેં અનેક ભોગ વસ્તુઓ માટેના ઓર્ડર આપી દીધા. હવે પૈસા ક્યાંથી લાવવાના? બિલ ચૂકવવાના પૈસા ક્યાંથી લાવવાના? તો આપણે કોઈ પૂછે આપણને કે તમે કેમ કર્યું? આપણે કહીએ અરે મને તો 10-25 લાખની લોટરી લાગી હતી. ક્યારે લાગી હતી? સ્વપ્નમાં. હવે સ્વપ્નમાં જે પૈસા તમને મળ્યા એને તમે જાગીને પછી એને વાપરવાની તજવીજ કરી દીધી. એ શું બતાવે છે? કે સત્યના સ્વપ્નના પૈસાને તમે સાચા માન્યા. તો એવું તો મૂર્ખામી થતી હોય? ના થાય. એ તો મહામૂર્ખ કહેવાય. તો પછી આ જાગ્રતમાં જે કઈ ભોગો પ્રાપ્ત થાય છે, જે કઈ ભોગોની ઈચ્છા થાય છે, એને પ્રાપ્ત કરવા માટે આપણે કમર કસી અને પ્રયત્ન કરીએ તો એ શું યોગ્ય છે? જેવી રીતે સ્વપ્નના પૈસા કાલ્પનિક હતા, એમ જાગૃતના ભોગો પણ કાલ્પનિક જ છે. ખરેખર એ છે નહીં, પણ જે છે નહીં એને આપણે વાપરીએ છીએ અને જાણે કે સુખી દુખી થઈએ છીએ. તો એ જે મૂર્ખામી છે એની જ વાત શાસ્ત્ર બહુ જ શિષ્ટ શબ્દમાં કરે છે અને કહે છે કે જે નાના પશ્યતી, જે અનેકતાને સત્યતા આપે છે. અનેકતા એટલા માટે કે 5 ઇન્દ્રિયોના 5 પ્રકારના વિષયો છે, એટલે ત્યાં બહુવચન વાપર્યું. તો એ 5 પ્રકારના વિષયોની ને જે સત્યતા આપે છે અને એને મેળવવા માટેના અથાગ પ્રયત્નો કરે છે અને હાથમાં આવે અને જાણે કે જીવતી માછલી હાથમાં આવી હોય અને થોડીક જ વારમાં એ છટકી જાય, પાછી પાણીમાં જતી રહે. એમ આપણા ભાગે સુખ રહેતું નથી. એવો જે આપણો જન્મોનો અનુભવ છે, એ જન્મોનો અનુભવ ક્યાં સંગ્રહાયેલો છે? મનમાં. મનમાં સંસ્કાર રૂપે એ સંગ્રહાયેલો છે. મનમાં એના સંસ્કાર પડી ગયા છે. અને બહુ સુંદર ઉદાહરણ આપ્યું છે એક મહાત્માએ. એમણે કહ્યું કે આ મન છે ને એક કેમેરા જેવું છે. કેમેરામાં જેવી પેલી ફિલ્મ હોય અને આપણે ક્લિક કરીએ એટલે બહારનું જે દ્રશ્ય છે એ પેલી કચકડાની પટ્ટીમાં આવી જાય અને પછી એ પટ્ટી આગળ ચાલે. એની એ જ પટ્ટી ઉપર ફરી ફરી જુદા જુદા ચિત્રો ના આવે. જ્યારે આ મન તો એવું છે કે એના ઉપર એક છાપ પડી ગઈ, એનું એ જ મન ફરી વપરાય, એના પર બીજી છાપ પડે, એના પર ત્રીજી છાપ પડે, એના પર ચોથી છાપ પડે અને આ બધી છાપો છે ને ગૂંચવાઈ પણ જાય. એટલે જ સ્વપ્નમાં છે
એ કંઈક વિચિત્ર વિચિત્ર પદાર્થો આપણે જોઈએ, કારણ કે બે પદાર્થોનું ત્યાં મિશ્રણ થઈ ગયું હોય. એવી જ રીતે બ્રહ્મ માટે પણ પંચદશીમાં બહુ સુંદર એનું એનાલિસિસ છે. ટૂંકમાં જોઈએ તો પેલી છીપોલીમાં ચાંદી આપણને ક્યાંથી દેખાય છે? તો એમ કે છે કે ચાંદી તમે એક દુકાનમાં ક્યાંક જોઈતી, એની છાપ પડી ગયેલી, અને આ અહીંયા દરિયા કિનારા પર છીપોલી છે, એના ઉપર જે સૂર્ય કિરણો પડે છે એ ચળકતા ચળકતા દેખાય છે. અને એટલે પેલી દુકાનમાં જોયેલી ચળકતી ચાંદી એના અહીંયા ગૂંચવાઈ જાય છે, એ અહીંયા ભેગી થઈ જાય છે, અને એટલે એને ચાંદી માની લઈએ છીએ. હવે કોઈ પણ વિચારશીલ વ્યક્તિ વિચારે કે આવી ચાંદી અહીંયા રેતીમાં પડેલી હોય દરિયા કિનારાની? ના વિચારે. પણ તોય આપણે એને સત્ય માની લઈએ ને પેલી ચાંદી સમજીને લઈ લઈએ. તો આપણસ્થ ચાંદી રજત, એટલે પેલી દુકાનમાં રહેલી જે રજત છે એ અને આ છીપોલીમાં રહેલો જે ચળકાટ છે એ બે ભેગા થઈ જાય છે, અને એ બે ભેગા થઈ જાય છે એટલે ભ્રમ થાય છે. તો ભ્રમ થવા માટે પણ આવું જ છે. અને એટલે પેલા અનેક પ્રકારના જે સંસ્કારો આપણા મનમાં એકત્રિત થયા છે, અને ભગવાને એવી વ્યવસ્થા કરેલી છે કે એ સંસ્કારો એને અનુકૂળ વાતાવરણ મળે એટલે એ સપાટી ઉપર આવે, અને સપાટી ઉપર આવી અને પછી આપણને ભોગ કરવા માટે પ્રેરણા કરે. અને ત્યારે આપણે જો એ ભોગના લાલચમાં આવી જઈએ તો ભોગ કરી દઈએ, અને ભોગ કરી દઈએ તો એ સંસ્કાર દ્રઢ થાય. પણ ત્યારે વિવેક બુદ્ધિ વાપરીએ અને એમ વિચારીએ કે ના ના, આ ભોગ તો મને બાંધનાર છે, આ તો એક દોરડું છે, હમણાં મને બાંધી દેશે, અથવા આ મને જે કઈ થોડીક ક્ષણનો સુખ આપશે પણ પછી લાંબા ગાળાનું દુઃખ આપે છે. જેમ કે દારૂ. એ દારૂ પીનાર એવો આકર્ષાય છે દારૂની દુકાનમાં, અને જાય છે, લાઈનમાં ઉભો રહે છે, પીએ છે, બધું જ કરે છે, અને પછી રસ્તા પર પડે છે. એને શરીરનું ભાન રહેતું નથી. પૈસા જાય છે, સ્વાસ્થ્ય જાય છે. ભોગા ન ભૂંગતે વયમેવ ભૂંગતા. ભોગ આપણે ભોગવતા નથી, પણ ભોગ આપણને ભોગવી જાય છે. એવી આપણી જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિ માયાને કારણે આવૃત્ત થઈ જાય છે. માયા એ પદાર્થ ઉપર આકર્ષણનું એક પડ ચઢાવી દે છે, અને આકર્ષણના પડથી આપણે છેતરાઈ જઈએ અને એને લેવા માટે લોભી થઈ જઈએ તો પછી એ ખરેખર હાનિ પહોંચાડનાર જ છે. પણ આ સંસ્કાર એવા દ્રઢ થઈ ગયા છે કે એ સંસ્કારને આપણે અત્યંત સચેત ના હોઈએ તો એને વશ થઈ જઈએ છીએ, અને એટલે ભોગના સંસ્કાર દ્રઢ થતા જ રહે છે, થતા જ રહે છે. અને એટલે આ જે સ્વરૂપ ની જે ઓળખાણ છે એ હાજર હોવા છતાં એ આપણને થતી નથી, એની ઓળખાણ પડતી નથી. એટલા માટે સૌથી અગત્યનું સાધન શું છે આમાં? મન છે. એટલે શ્રુતિ આપણને અહીંયા ચેતવે છે કે મનસા એવ ઇદમ આપતવ્યમ. આ જે ભોગો છે એ મનથી જ પ્રાપ્ત કરાય છે, અને ભોગમાંથી નિવૃત્તિ પણ મનથી જ થાય છે. એટલે રાગ, વિષયો પ્રત્યેના રાગથી વિષયો તરફ દોડવું, અથવા વિષયો મને બાંધનાર છે એવું યાદ રાખી
અને વિષયોથી વિરુદ્ધ દોડવું, એ બંને કાર્ય માટે સાધન એક જ છે, અને એ છે મન. અને એટલે આ મન છે, કેટલું કેટલું પ્રબળ છે એ મન. ભોગના સંસ્કાર એવા પ્રબળ છે કે આપણે ભોગ કરવો છે, અને નૈતિક મૂલ્યો પણ લોકો ભૂલી જાય છે. એટલે કે પોતાના જ કુટુંબની વ્યક્તિ ઉપર બળાત્કાર લોકો કરે છે, પોતાનો જ મિત્ર છે એને લોકો છેતરે છે, વૃદ્ધાશ્રમમાં કામ કરતા હોય અને વૃદ્ધોના જ જે સંપત્તિ છે એ એના ઉપર નજર બગાડે છે, એમાંથી કંઈક લઈ લેવાનો પ્રયત્ન કરે છે. આ બધું શું છે? પોતાના ભોગ માટે અન્યના સુખનો બલિદાન લેવું, એમાં પણ એમને કઈ વાંધો લાગતો નથી. એટલે કે નૈતિક મૂલ્યોની સાથે પણ એ લોકો બાંધછોડ કરી દે છે, અને આ ભોગ છે એને પોતે એના વડે પોતાને તૃપ્ત કરવા પ્રયત્ન કરે છે. એવું જે મન છે એની હવે વાત થઈ છે. આપણે 11મો મંત્ર જોઈએ. મનસૈવેદમાપ્તવ્યમ નેહ નાનાસ્તિ કિંચન મૃત્યો સમૃત્યુમ ગચ્છતિ યહ નાનેવ પશ્યતિ. મૃત્યો સમૃત્યુમ ગચ્છતિ, મૃત્યો સમૃત્યુમ આપનોતિ, યહ નાનેવ પશ્યતિ. એટલે કે બીજી લીટી તૃતીય અને ચતુર્થ પાદ એકના એક જ છે, માત્ર અહીંયા ઉમેર્યું છે શાસ્ત્ર એ શું છે? મનસા એવ ઇદમ આપતવ્યમ. મનથી જ એને પ્રાપ્ત કરવાનું છે. શેને પ્રાપ્ત કરવાનું છે? આપણે વાત કરી રહ્યા છીએ સ્વરૂપ પ્રાપ્તિની, આપણે વાત કરી રહ્યા છીએ આત્માની. અને આત્માને પ્રાપ્ત કરવો હોય તો, એટલે કે હું આત્મ તત્વ જ છું, એ દ્રષ્ટિ પ્રાપ્ત કરવી હોય તો આ દ્રષ્ટિને જે અનેકતા દેખાતી હોવા છતાં પણ અનેકતા નથી એવું એને સમજાવવું પડે. આ ચર્મચક્ષુથી અનેકતા દેખાય છે, અને એમાં કોઈ બેમત નથી. શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ 5 નામ તો શાસ્ત્રએ જ આપેલા છે. 5 પ્રકારની વસ્તુઓ છે, અને 5 પ્રકારમાં અનંત વેરાયટી છે. એ અનંત વેરાયટી એ શું છે? તો કે છે નાના, અનેકતા. તો એ કે છે કે કિંચન નાના ન અસ્તિ. કિંચન કોઈ પણ નાનાત્વ નથી. હવે આ નાનાત્વને આપણે જો ક્લાસિફાય કરવું હોય તો થોડીક શાસ્ત્રના શબ્દો વાપરીએ એટલે સમજાઈ જશે કે જીવ અને જીવમાં ભેદ છે કે નહીં? હું અને તમે જુદા ખરા કે નહીં? ખરા. તો ત્યાં નાનાત્વ ક્યાં દેખાય છે? આ ચર્મચક્ષુથી ત્યાં હું અને તમે જુદા દેખાઈએ છીએ. તો જીવ જીવમાં ભેદ છે. એવી જ રીતે જીવ અને જગત, આ જે જગત મારી સામેનું જે જગત છે, જેની સાથે હું વ્યવહાર કરું છું, અને એ જગત મને છેતરે છે, એ જગત મને દુખી કરે છે, એ જગત મને પીડા આપે છે, એ જગત એ બધા પ્રતિકૂળ પદાર્થોથી જ જાણે કે ભરેલું છે એવું હું માનું છું. બધે મારી પરીક્ષા જ થાય છે. એટલે આપણે ભગવાનને ફરિયાદ કરીએ તો શું કહીએ? કે બધે મારી જ પરીક્ષા. તો એ જીવ અને જગત એની વચ્ચે પણ ભેદ દેખાય છે, અને જીવ અને ઈશ્વર વચ્ચે પણ ભેદ દેખાય છે.
કારણ કે આ જગત પીડા આપે છે અને ફરિયાદ કરવા આપણે ઈશ્વર પાસે જઈએ છીએ, કારણ કે એમ જાણીએ છીએ કે ઈશ્વર એ જગતનો કર્તા છે. એટલે આ બધા જ જે ભેદ છે, આ ત્રણ ભેદ મુખ્ય છે, એ ત્રણની અંતર્ગત બધું જ આવી જાય. તો જીવ જીવ, જીવ જગત, જીવ ઈશ્વર, આ બધા જ ભેદ એ ખરેખર સાચા નથી. એટલા માટે ઈશાવાસ્ય ઉપનિષદે કહ્યું કે ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, ઈશેન આચ્છાદિતમ, આવાસમ એટલે આચ્છાદિતમ, એટલે ઈશથી જ આખું જગત ઢંકાયેલું છે એવું તમે જાણો, તમે એમ માનો, તમે એમ વ્યવહાર કરો કે સમગ્ર જગત ઈશ્વરથી જ ઢંકાયેલું છે. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત કિંચિત, જે કઈ છે તે, જગત્યામ જગત, આ જે જગત એટલે કે જે આવવા અને જવાના સ્વભાવ વાળું છે, જે પરિવર્તનશીલ છે, એ પરિવર્તનશીલ બધું જ પણ બ્રહ્મ છે. બ્રહ્મ પોતે અપરિવર્તનશીલ છે અને પરિવર્તનશીલ જગત છે. એને તમે બ્રહ્મરૂપ જાણો. એટલે આ જે અપરિવર્તનશીલ હોય એ જ પરિવર્તનને જોઈ શકે. હું અપરિવર્તનશીલ છું એટલા માટે મને મારું બાળપણ, મારી યુવાની, મારી પ્રૌઢાવસ્થા, મારી સ્વસ્થતા, મારી જેને કહેવાય કે ઉપયોગીતા જગત માટે, અને હવે હું જગત માટે બિનઉપયોગી, આવું બધું જ જે મને ખબર પડે છે, કોને ખબર પડે છે? જે સાક્ષી રૂપ હું છું એને. કારણ કે બાળપણ તો જતું રહ્યું, જે જતું રહ્યું એને તમે અત્યારે કેવી રીતે જુઓ છો? પણ જોઈએ છીએ આપણે, કારણ કે મન ઉપર એના સંસ્કાર છે. એટલે કે મન ઉપર એ સંસ્કાર દ્રઢ થયેલા છે. એ સંસ્કારને હું, કારણ કે હું પોતે પરિવર્તનશીલ નથી, એટલા માટે હું એને, એ પરિવર્તનોને જોવા માટે હું સક્ષમ છું. આપણી ટ્રેન પણ ચાલતી હોય ને બાજુવાળી ટ્રેન પણ ચાલતી હોય, બંને ફાસ્ટ મુવમેન્ટમાં હોઈએ તો આપણને એમાંથી કઈ ખબર પડે નહીં, એની સ્પષ્ટતા આપણે થાય નહીં, કારણ કે આપણે પણ ચાલીએ છીએ અને સામેવાળો પણ ચાલે છે. તો બે પરિવર્તનશીલ એકબીજાને ના જોઈ શકે. એક અપરિવર્તનશીલ છે અને બીજું પરિવર્તનશીલ છે. તો અપરિવર્તનશીલ પરિવર્તનને જોઈ શકે એવી વ્યવસ્થા છે. આ મન, એના પાસેથી અનેક પદાર્થો, ભોગ પદાર્થો પસાર થઈ ગયેલા છે અને એ ભોગ પદાર્થો એ જે મન છે એ જુએ છે અને એનો સંગ્રહ થાય છે. હવે આ અહીંયા પણ થોડોક જરા સૂક્ષ્મ વિચાર કરીએ તો આપણને એવા જ આપણા અનુભવો હજુ સુધી યાદ છે કે જે અત્યંત સુખમય હોય અથવા અત્યંત દુઃખમય હોય, કારણ કે એની સાથે આપણું તાદાત્મ્ય થઈ ગયેલું હોય છે. તે વખતે દુઃખ સાથે આપણે એકાત્મતા અનુભવી હોય છે અને અત્યંત પીડા અનુભવી હોય છે. એવી જ રીતે અત્યંત સુખદ પરિસ્થિતિ હોય તો એની સાથે પણ આપણે એકાત્મતા અનુભવી છે તે વખતે, અને એટલે એ છાપ ગાઢ થઈ ગઈ છે. બધા જ દિવસો આપણને યાદ નથી બાળપણના, પણ અમુક પ્રસંગો આપણને યાદ છે. કેમ એવું થયું? કારણ કે તે વખતે આપણે તે પ્રસંગો સાથે એકાત્મતા અનુભવેલી, અને એ એકાત્મતાને કારણે જે સંસ્કાર પડ્યા એની છાપ અત્યંત ઘેરી થઈ અને એ હજુ ભૂલાતી નથી. પણ જો માનીએ કે એ તો બધું નાટકના પડદા જેવું હતું, તો પછી
એની સાથે એકાત્મતા હવે વિચારશીલ મન અનુભવતું નથી. એટલે મનને વિચારશીલ બનાવવું એ જરૂરી છે. બરાબર, મનને વિચારશીલ બનાવવું એ જરૂરી છે. એટલા માટે અહીંયા કહ્યું કે આ જો આત્મ તત્વ એતદ વૈ તત એવું કે કર્યું અનેક શ્લોકો અનેક મંત્રોમાં. તો એતદ વૈ તત એટલે શું? જેની તે પૃચ્છા કરેલી હે નચિકેતા, એ તત્વ એટલે કે આત્મ તત્વ જે ધર્મ અધર્મથી મુક્ત છે વગેરે જે પૂછ્યું એ આત્મ તત્વ એ કેવું છે? તો એ કે છે કે એ આ અત્યારે હું જેનું વર્ણન કરી રહ્યો છું એ આત્મ તત્વ એવું છે, તેને પ્રાપ્ત કરવાનું. બરાબર, ઈદમ એટલે અત્યારે જેની ચર્ચા ચાલી રહી છે તે આત્મ તત્વને પ્રાપ્ત કરવાનું છે. તો ઈદમ આપતવ્યમ, આપતવ્યમ એટલે પ્રાપ્તવ્યમ, અને પ્રાપ્તવ્યમ એટલે પ્રાપ્ત કરવા યોગ્ય. પ્રાપ્ત કરવા યોગ્ય એ આ જ તત્વ છે. અને એ કેવી રીતે થાય? તો કે છે કે જેમ અન્ય સર્વ જ્ઞાન વૃત્તિથી જ થાય, એવી રીતે આ જ્ઞાન પણ વૃત્તિથી જ થાય. અને વૃત્તિ એ મનમાં ઉત્પન્ન થાય છે. એટલે આકારની વૃત્તિ, અવાજની વૃત્તિ, ગંધની વૃત્તિ, એ આ વૃત્તિ ઉત્પન્ન થાય ત્યારે જ આપણને એનો અનુભવ થાય છે. વૃત્ત્યાત્મક જ્ઞાન છે. હંમેશા જ્ઞાન કેવું છે? વૃત્ત્યાત્મક છે, વૃત્તિથી ઉત્પન્ન થાય. અને એટલે સર્વ પદાર્થોનું જ્ઞાન જેમ વૃત્તિથી ઉત્પન્ન થાય છે, એમ આ જે ચૈતન્ય પદાર્થ છે એનું જ્ઞાન પણ વૃત્તિથી જ ઉત્પન્ન થાય. એટલે વૃત્ત્યાત્મક જ્ઞાન છે એ મનસા એવ ઇદમ આપતવ્યમ. બરાબર, મનથી જ એ પ્રાપ્ત થાય. અને મન એ અન્ય પદાર્થોને બાજુમાં ખસેડી અને એ આત્મ તત્વ ઉપર એકાગ્ર બને ત્યારે થાય છે. આ અત્યંત સૂક્ષ્મ વસ્તુ છે. એટલે આપણે સામાન્ય દાખલા તરીકે આટલું કંઈક ફાટી ગયું અને આમ કરીને સોય દોરાથી સાંધતા હોઈએ તો એમાં બહુ ધ્યાન આપવાની જરૂર નથી હોતી. પણ ઝીણું ઝીણું કંઈક ભરત ગૂંથણ કરતા હોઈએ આપણે, તો ત્યાં એકાગ્રતા પૂર્વક જોવું પડે. અને એકાગ્રતા પૂર્વક જોઈ અને આપણે કામ કરીએ છીએ. સોયનું નાખવું, સોયમાં દોરો પરવવો હોય તો એકાગ્રતા પૂર્વક એને પરવવો પડે. બાકી પાણી પીવા માટલી પાસે જઈએ તો એકાગ્રતા જોઈએ એવું નથી હોતું. બરાબર, ત્યાં એકાગ્રતાની જરૂર નથી. એટલે કે મિકેનિકલી આપણે અમુક કામ કરી શકીએ છીએ, પણ જે સૂક્ષ્મ છે એ કામ એકાગ્રતા પૂર્વક થવું જોઈએ. અને આ જે આત્મ તત્વ છે એ પણ અત્યંત સૂક્ષ્મ છે, અને એટલા માટે એને એકાગ્રતા પૂર્વક થવું જોઈએ. એવી જ રીતે શંકર અખંડાનંદ સરસ્વતી સ્વામીજી કહે છે કે જે ઘરમાં ખોવાયું હોય એને બજારમાં શોધવાનું હોય નહીં. એટલે કે જે હું રૂપે છે, જે અંદર છે, એને બહાર શોધવાનું હોય નહીં. હવે જો બહાર નથી શોધવાનું, એટલે તમારી આ પાંચે પાંચ જે બહિર્મુખી ઇન્દ્રિયો છે એ બહિર્મુખી ઇન્દ્રિયોનો ત્યાં ઉપયોગ કરવાનો નથી. તો ઇન્દ્રિયોને પોતપોતાના વિષયોમાંથી પાછી ખેંચી લેવાની છે. કારણ કે ઇન્દ્રિયો મનનો કબજો લઈ લે છે. આપણે ના જોવું હોય બધું જોવાઈ જાય. એટલે જ્યારે ના જોવું હોય ત્યારે આપણે આંખો બંધ કરી દઈએ છીએ. ના સાંભળવું હોય તો કાન બંધ કરી દઈએ છીએ. હે ને? કારણ કે એ જે ઇન્દ્રિયનું જ્ઞાન છે
એ જ્ઞાન મનની મદદ વગર થતું નથી. એટલે મન એમાં રોકાયેલું રહે છે, અને મન એમાં રોકાયેલું રહે છે એટલે એ મન એ પ્રવૃત્તિ, કારણ કે સ્થૂળ છે, સહેલું છે, સહેલું હંમેશા આપણે વહેલું કરી દઈએ, એટલે આ સહેલું છે, એમાં મન જતું રહે. મન જતું રહે તો પછી એ તમારા માટે બીજો વિચાર કરવા માટે અવેલેબલ રહે નહીં. માટે બધી જ ઇન્દ્રિયોને પોતપોતાના વિષયોમાંથી નિવૃત્ત કરીને, હવે આ નિવૃત્ત કેવી રીતે કરવી ઇન્દ્રિયોને? તો ત્યાં છે વૈરાગ્ય. બધું સરસ છે પણ મારે કામનું નથી. લોકો કહેતા હોય ને કે અરે ડીમાર્ટ પેલું નવું થયું છે, બહુ સરસ છે, આમ છે તેમ છે, તમે હજુ નથી જોયું, તમે કેમ નથી આયા? પણ હું કહું મારે એમાંથી કશું લેવાનું નથી. એટલે જ્યાં સુધી તમને વૈરાગ્ય ના હોય, એટલે આ જે આચાર્યો છે એ આવા સ્થૂળ ઉદાહરણ આપતા હોય છે આપણી આંખો ખોલવા માટે, કે જે સાધુ છે, જેણે કંચન અને કામિનીનો ત્યાગ કરી દીધેલો છે, એ સોની બજારમાં શું કામ જાય? એને સોની બજારમાં કઈ જવાનું કામ જ નથી. જે વ્યક્તિ નૈતિક રીતે સ્વચ્છ જીવન જીવવાના આગ્રહ વાળું છે, એ પેલા રેડ લાઇટ એરિયામાં શું કામ જાય? ત્યાં નૃત્યાંગનાઓ છે, પણ એ શું કામ જાય ત્યાં? ત્યાં એને કોઈ રસ નથી. એટલે રસ હોય તો જ માણસ ત્યાં જાય. આપણને કોઈ બાહ્ય પદાર્થોમાં રસ નથી, કારણ કે બાહ્ય પદાર્થો મને કાયમી સુખ આપી શકે નહીં એવો નિશ્ચય કરેલો છે. એટલે વિવેક અને વૈરાગ્યવાન સાધક જ આ મનને ઇન્દ્રિયોમાંથી, વિષયોમાંથી પાછું ખેંચી શકે, અને પછી મન નિવૃત્ત થાય છે. નિવૃત્ત થાય ત્યારે કંઈક વિશેષ વિચાર કરવા માટે એને પ્રેરિત કરી શકાય, અને ત્યારે એટલે કે વૈરાગ્ય અનિવાર્ય છે. આ એકાગ્રપણે વિચાર કરવા માટે વૈરાગ્ય અનિવાર્ય છે. જોઈએ જે તમે કપડા બદલો કે ના બદલો, પણ મનમાંથી પદાર્થો માટેનું આકર્ષણ જતું રહેવું જોઈએ. મનોનિવૃત્તિ પરમોપશાંતિ, આપણે કાશી પંચકમમાં જોયું હતું. એટલે મનને નિવૃત્ત કરવું પડે, અને નિવૃત્ત થયા પછી એ મન એને શાસ્ત્રના સંસ્કારો સાથે જોડી અને શાસ્ત્ર અનુકૂળ વિચારમાં જોતરી, શાસ્ત્ર અનુકૂળ યુક્તિઓનો ઉપયોગ કરી, ગુરુ શાસ્ત્રના શબ્દોનો ઉપયોગ કરી અને પોતાના સ્વરૂપને જાણવાનો પ્રયત્ન વ્યક્તિ કરી શકે. એટલે આ જ કઠોપનિષદમાં રથ કલ્પના હતી, અને ત્યાં એમ કહેલું કે જે ઘોડા રથને ચલાવે છે, 5 ઇન્દ્રિયો, એ ઘોડા જો અસંસ્કૃત હોય તો 5 દિશાઓમાં એ ખેંચે તો રથનું આગળ વધવાનું પ્રગતિ થાય નહીં. પણ એ સુસંસ્કૃત હોય, ઘોડા સુસંસ્કૃત હોય તો એ વિષયોમાં દોડતા નથી, અને એટલે પછી પોતે મુખ્ય માર્ગ ઉપર, જ્યાં મન અને બુદ્ધિએ એમને લઈ જવા છે ત્યાં, એટલે કે પોતાના લક્ષ્ય તરફ, ગોલ તરફ એ દોડે, અને જેટલા ઝડપથી દોડે એટલા ઝડપથી આ જે આત્મતત્વ છે એના સુધી એ પહોંચી શકે. એટલે મન જ મુખ્ય સાધન છે, પણ
કરોડો વર્ષોથી, અનંત જન્મોથી આ જીવ એ વિષયોમાં જ સુખ છે એમ માની અને વિષયો પ્રત્યે રાગ દ્વેષ રાખી અને એના જ પ્રમાણે વર્તન કરતો હતો, સુખી દુખી થતો હતો. પણ સુખની અંતિમ ચાવી એને હજુ સુધી ખબર નહોતી. એટલે એ જે દિશામાં જવું જોઈએ એ દિશામાં એ જતું નહોતું. હવે આપણે એના માટે પૂરતી ચર્ચા કરી કે મનસા એવ ઇદમ આપતવ્યમ. તો એ કયું મન? સુસંસ્કૃત મન. એના જ વડે આ આત્મતત્વને, ઇદમ આત્મતત્વમ, ઇદમ સ્વસ્વરૂપમ, એને આપતવ્યમ પ્રાપ્તવ્યમ, પ્રાપ્ત કરવા યોગ્ય છે. શાસ્ત્ર એમ નથી કહેતો કે તું પ્રાપ્ત કરી લે, ઓર્ડર નથી અહીંયા. અને મેં કહ્યું હશે આપને કે દયાનંદ સ્વામીજી તો એમ કહેતા હતા કે આ વેદાંત શાસ્ત્રમાં સાધકે આમ કરવું જોઈએ એવું કદી કહેવું જ ના જોઈએ. શુડ ડુ એવું ના કહેવાનું હોય. ખાલી એને બતાવો કે તમે આમ કરો તો આમ થશે, આવું વર્તન હશે તો આ ફળ મળશે, બસ એટલું જ કહો. પછી એના વિવેક ઉપર છોડી દો. એટલા માટે વિવેક એ પહેલું અધિકારીત્વનું લક્ષણ છે. અને એ વિવેક કે ના ના આ તો ભલે છે, મારી પાસે છે, મને મળે એમ છે, પણ મારે એ જોઈતું નથી. જેમ કે કોઈ યુવાન એ નક્કી કરે કે મને આર્મીમાં પણ નોકરી મળે છે અને બેંકમાં પણ નોકરી મળે છે. હવે જેનામાં દેશ પ્રેમની જ્યોત જગી ગઈ હોય એ આર્મીમાં જશે, પણ જેને મૃત્યુની બીક લાગે છે, જેને પ્રતિકૂળતાઓની બીક લાગે છે, એ બેંકમાં અનુકૂળ હોય ત્યાં નોકરી કરવા જાય. એટલે વિવેક છે, દરેક જગ્યાએ આર્ગ્યુમેન્ટ છે જ. એ આર્ગ્યુમેન્ટ થી આપણે આપણી જાતને સમજાવવાની હોય કે મારે શું કરવું જોઈએ. અને શંકરાચાર્યજીએ જ્યાં જ્યાં તક મળી છે ત્યાં ત્યાં કહ્યું જ છે કે અભ્યુદય પ્રેયસ એટલે કે દુન્યવી સુખ સગવડો માટે જેટલો પ્રયત્ન કરવો પડે એટલો જ પ્રયત્ન જો વ્યક્તિ અધ્યાત્મ શાસ્ત્રને જાણવામાં કરે, આત્માને જાણવા માટે કરે, તો એને આત્મા મળી જ જાય. કારણ કે અભ્યુદયમાં આપણે આખું જીવન ખર્ચી નાખીએ છીએ અને તોય સંતોષ મળતો નથી. જ્યારે અહીંયા તો જીવન ખર્ચી નાખો પણ તમને કેવી પ્રાપ્તિ થાય? તો કે છે કે અનન્યની પ્રાપ્તિ થાય, તમને આત્મ સ્વરૂપની પ્રાપ્તિ થાય, સંસારની આત્યંતિક નિવૃત્તિ થાય. ત્રણેય પ્રકારના તાપ છે, આધ્યાત્મિક, આધિ ભૌતિક, આધિ દૈવિક, ત્રણ તાપ શમી જાય અને તમે અખંડ શાંતિમાં નિવાસ કરી શકો. એટલે કે પ્રયત્ન બાહુલ્યેના અપી, એમ કહ્યું કે પ્રયત્નનું બાહુલ્યની જરૂર છે, તો એ લોકો અભ્યુદય બાજુ દોડે છે, પણ આ આત્મા તરફ એમની હજુ પ્રગતિ થતી નથી, પ્રવૃત્તિ થતી નથી. કેમ નથી થતી? કારણ કે મન નિવૃત્તિ માટે તૈયાર નથી. તો મનોનિવૃત્તિ પરમોપશાંતિ સાકાશિકા સ્વસ્વરૂપા. બરાબર, આત્મ સ્વરૂપ એવું કાશી છે એ તો મળી જાય, પણ એના માટે શું કરવું પડે? મનને ભોગ પદાર્થોમાંથી નિવૃત્ત કરી અને યોગ તરફ એને દોરી જવું પડે. કેવી રીતે દોરી જવાનું? શાસ્ત્ર અને ગુરુના શબ્દો વડે એને દોરી જવાનું. શાસ્ત્ર અને ગુરુના શબ્દો ક્યારે અસર કરે?
જ્યારે તમે શાસ્ત્રને શરણાગત થાવ ત્યારે. અર્જુને કહ્યું કે હું આપને શરણે છું, એવું જ્યારે ભગવાનને કહ્યું ત્યારે ભગવાને એને આત્મતત્વનો ઉપદેશ આપ્યો. એમ આપણે પણ શાસ્ત્રનું શરણ ગ્રહણ કરવું પડે. શાસ્ત્રના સંસ્કારોને આપણા મન ઉપર ખૂબ પ્રબળતાપૂર્વક અંકિત કરવા પડે અને પ્રબળતાપૂર્વક અંકિત થયેલા શાસ્ત્રના સંસ્કારો પૂર્વના ભોગના સંસ્કારોને નબળા પાડી દે છે, ક્ષીણ કરી દે છે. એ આછા થઈ જાય, કારણ કે બીજું આપણે ઘટતા અક્ષરે લખ્યું એટલે પેલું આછું થઈ જાય. જતા સંસ્કાર કદી જતા નથી રહેતા, પણ એ આછા થઈ જાય અને પછી એ બહુ બળવાન રહે નહીં. અને શાસ્ત્ર કહે છે કે નિર્બળ શત્રુ પડી રહ્યો હોય તોય તે બહુ વાંધો નહીં, કારણ કે એના કરતા આપણે સબળ છીએ. એને ઉપર હાવી થઈ જવા માટે આપણે સબળ છીએ. માયા આપણી ઉપર હાવી નહીં થઈ જાય, કારણ કે માયાને આપણે દાબી દીધી છે. આ દક્ષિણામૂર્તિજીએ જેમ પેલા અપસ્મારને પગ નીચે દાબી દીધા છે, એટલે એ દક્ષિણામૂર્તિનો જે શિષ્ય છે એને આ પ્રતિકૂળતાઓ જે છે, ખાસ કરીને મોટામાં મોટી પ્રતિકૂળતા મનની છે. બાહ્ય પ્રતિકૂળતાઓ બહુ બહુ ડિસ્ટર્બ કરતી નથી, પણ આંતરિક પ્રતિકૂળતા જે છે એ આપણને ડગાવી દે છે. અને આ જે તત્વ છે એ એટલું બધું પોઝેસિવ છે, એટલા માટે ભગવાન અનેક જગ્યાએ કહે છે અનન્ય ભક્ત્યા. જે અનન્ય ભક્ત છે એને હું આ બુદ્ધિ આપું છું, અનન્ય ભક્ત છે, શરણાગત છે, એને હું આ વિદ્યા કહું છું. એટલે અનન્ય, બીજું નહીં જ, એટલે બીજું બધાની બાદબાકી. અને એટલે શાસ્ત્રે કહ્યું નેતિ નેતિ. સ્થૂળ નહીં, સૂક્ષ્મ નહીં, કોઈ પદાર્થો મારે જોઈતા નથી જે બાહ્ય છે. તો મારે શું જોઈએ છે? એને મેળવવા માટે મારે આંતરયાત્રા કરતા શીખવાડવું પડે મનને. અને એટલે એ મન સુસંસ્કૃત હોય, મિત્રરૂપ હોય તો જ એ થઈ શકે. એટલે મનસા એવ ઇદમ આપતવ્યમ. કેમ? આ બીજું છે એને સ્ટેટમેન્ટ ઓફ ફેક્ટ એવું ગણવાનું. એમાં તમારો ઓપિનિયન નથી. શાસ્ત્ર કહે છે કે અહીંયા અનેક છે જ નહીં. એનો અર્થ શું થયો? કે ભોગ એટલે કે જેને આપણે ભોગ નથી કહેતા, જગતના પદાર્થોને આપણે આપણા પોતાના પોષણ રક્ષણ માટે ઉપયોગ કરવા પડે તો પણ ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થે રાગ દ્વેષો વ્યવસ્થિતો. રાગ અને દ્વેષ એ ઇન્દ્રિયોમાં જ રહે છે, આપણે એની સાથે ચિંતા કરવાની જરૂર નથી. ઇન્દ્રિયો ઇન્દ્રિયામાં પશ્યન શૃણવન સ્પૃશન જીગ્રન અશ્નન ગચ્છન સ્વપન શ્વસન બધું જ કરે છે, પણ હું કરું છું એ બુદ્ધિ એને કાઢી નાખી છે. અને એટલે બધું કરતો હોવા છતાં પણ પોતે કંઈ કરતો નથી. કર્મણી અકર્મ યહ પશ્યેત, એવું પણ ભગવાને કહ્યું. કર્મમાં અકર્મ જુએ છે. એટલે ઇન્દ્રિયો ક્રિયા કરતી હોવા છતાં પણ હું અકર્મ છું, હું કંઈ કરતો નથી, એવું જેનું દ્રઢ નિશ્ચય છે એ વ્યક્તિ ને માટે શું છે? અહીંયા અનેક છે જ નહીં. બરાબર? એટલે સર્વમ બ્રહ્મ, બધું જ બ્રહ્મ છે. અને એટલે આપણે જ્યારે મુખ્ય ભોગ જમવાનો, રસનેન્દ્રિયને અથવા જઠરાગ્નિને તૃપ્ત કરવાનો જે છે, ત્યાં કહીએ છે કે બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિહિ બ્રહ્માગ્નૌ બ્રહ્મણાહુતમ બ્રહ્મૈવ તેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિના.
બધું બ્રહ્મ જ છે. અન્ન બ્રહ્મ છે, જઠરાગ્નિ બ્રહ્મ છે, આ હાથ જે લઈ જાય છે તે બ્રહ્મ છે, આ દાંત જે ચાવે છે તે બ્રહ્મ છે, જઠર જે પચાવે છે તે બ્રહ્મ છે. એટલે બધું બ્રહ્મમય છે. સર્વમ બ્રહ્મમયમ એવી ખ્યાતિ છે. હવે પછી શું છે, અને પછી તો આપણે ચર્ચા કરવાની જ નથી, કારણ કે આપણે જોયું છે કે મૃત્યોહો સમૃત્યુમ ગચ્છતિ. એક મૃત્યુથી બીજા મૃત્યુ એ જ એની મુસાફરીનો રૂટ રહે છે. એટલે કે એક શરીરથી બીજું શરીર, એમ શરીરો બદલ્યા કરે છે, પણ એ બદલતા નું શરીરને જ સંસાર કહેવામાં આવે છે. અને જે નાના પશ્યતિ, યહ નાના ઈવ પશ્યતિ અથવા નાના એવ પશ્યતિ, જે અનેક જ જુએ છે. હું ભોગ કરનાર અને અન્ય પદાર્થો ભોગ્ય વસ્તુઓ, એવું જે બે જુએ છે, બે અને બે થી વધારે, પણ જે ભેદ જુએ છે, જે દ્વૈતનો દ્રષ્ટા છે, એ સંસારમાં જ રહે છે. એને સંસારમાંથી મુક્તિ મળતી નથી. અને હવે આપણે જોઈએ એનું ભાષ્ય. પ્રાગ એકત્વ વિજ્ઞાનાત. એકત્વ વિજ્ઞાનાત. વિજ્ઞાન એટલે અહમ તત, એને વિજ્ઞાન કહેવાય. બરાબર? અહમ બ્રહ્મ એ વિજ્ઞાન છે. અને આ એકત્વને જાણ્યા પ્રાક, પહેલા, એટલે કે એકત્વને આપણે જાણ્યું ના હોય તે પહેલા તો શું હોય? દ્વૈત હોય. બરાબર? એકત્વને ઉપર આપણે નિશ્ચય ના થયો હોય એ પહેલા, પ્રાક એટલે પહેલા, એ પહેલા તો શું હોય? દ્વૈત હોય. એટલે પ્રાગ એકત્વ વિજ્ઞાનાત. આ એકત્વનું વિજ્ઞાન અથવા નિશ્ચય થાય તે પહેલા શું કરવું પડે? આચાર્ય આગમ સંસ્કૃતેન મનસા. આચાર્ય અને આગમ, આગમ એટલે વેદ અથવા વેદાંત અથવા શાસ્ત્ર. આ શાસ્ત્ર અને આચાર્યના ની પાસે જતા પહેલા તમારું મન કેવું હતું? દ્વૈતમાં ફસાયેલું હતું. એટલે એ મન છે એ આચાર્ય અને શાસ્ત્રના સંપર્કમાં આવે ત્યાર પછી કેવું થઈ જાય? એકત્વને જાણી શકે એવું સામર્થ્યવાન થઈ શકે. થાય જ એવું નહીં, પણ એનું સામર્થ્ય થાય. બરાબર? અને સામર્થ્ય થાય પછી કોઈ પણ વસ્તુ અઘરી નથી. એટલે ભગવાને કહ્યું કે વૈરાગ્યેણ અભ્યાસેન. વૈરાગ્ય તો જોઈએ, પણ સાથે સાથે શું જોઈએ? અભ્યાસ. કેવો અભ્યાસ? એકત્વનો અભ્યાસ. એટલે અહમ તત. જે કોઈ મારા કરતા જુદું છે તે મારા કામનું નથી. એટલે કે મારા કરતા જુદું કંઈ છે જ નહીં. બહુ સરસ કેનોપનિષદનું વાક્ય છે, જે એ પણ આપણને હંમેશા મદદ કરવા માટે તત્પર છે. એ વાક્ય છે કે નેદિદમ યદિદમ ઉપાસતે, નેદમ યદિદમ ઉપાસતે, ન ઇદમ. આ જે આત્મતત્વ છે તે નથી. ન ઇદમ. યત, જેને, યત ઇદમ ઉપાસતે, જે ઈદમ તયા પોતાના ઈષ્ટદેવનું ભજન કરે છે, ભક્તિ કરે છે, તે પણ આત્મા નથી. એટલે હું અને ભગવાન બે જુદા છે એ દ્રષ્ટિ પણ ખોટી છે.
એટલે કે ભક્તનું જે આપણું ઉપાધિ છે, એ ભક્તની ઉપાધિને પણ આપણે છોડવી પડે. બીજી બધી ઉપાધિ તો છોડવી જ પડે. બરાબર, નોકરી કરતા હોય, ધંધો કરતા હોય, ઘરમાં જે કોઈ ઉપાધિ માની હોય, બાપની હોય, ભાઈની હોય, બહેનની હોય, એ બધી ઉપાધિ તો છોડવાની જ હોય. પણ પછી આપણે કહીએ કે એકલા ભગવાનનું શરણ લીધું છે મેં, એ પણ નહીં. આત્મા કેવો છે? અહમ અસ્મિ, હું જ એકલો છું. અહમ એવ અસ્મિ, હું જ એકલો છું, બીજું કોઈ છે જ નહીં, બીજું કઈ નથી. એટલે ભગવાન જે આપણા ઈષ્ટદેવ છે, એ ઈષ્ટદેવને પણ આ ભગવાન છે અને આ હું એનો ભક્ત છું, એવી રીતે જે ઉપાસના કરે છે, એને પણ આ એકત્વ તત્વ પ્રાપ્ત થતું. એટલે આપણે જે બીજા શ્રુતિના વાક્યો છે, એ આપણા મનને સમજાવવા માટે એનો યથા સમયે ઉપયોગ કરી શકીએ. કે ભગવાનને આપણે ભક્ત બની ગયા, ચલો દુનિયામાંથી હવે આપણને કોઈ રસ નથી ભગવાનમાં, મારે તો ભગવાનની પૂજા કરવાની. ભગવાનની પૂજા પણ એકત્વ ભાવે થાય. એટલે સતત આપણા મનમાં ભાવ રહે કે આ ફૂલ હું મને જ ચડાવું છું, આ નૈવેદ્ય હું મને જ અર્પણ કરું છું. એટલા માટે ફૂલ ચડાવવું કે નૈવેદ્ય અર્પણ કરવું કે ધૂપ દીપ કરવું એ કોઈ જ્ઞાનીના માટે કમ્પલસરી નથી. જેને નિશ્ચય થઈ ગયો છે પોતાના સ્વરૂપનો, એ પછી એ સામે રહેલી જે કોઈ વસ્તુ છે એને એ ધારો કે પથ્થર માને તો પણ એને કઈ વાંધો નથી. એ માને નહીં, કારણ કે સંસ્કાર હોય. આખી જિંદગી એ ઈશ્વરના અનુગ્રહને પ્રાપ્ત કરવા માટે એને પૂજા ભક્તિ કર્યું જ હોય અને ઈશ્વરનો પોતાના જીવનમાં સ્વીકાર થયેલો હોય. એટલે એ એવું માને નહીં, પણ એને એ પ્રકારેનું નાટક ત્યારે કરતો હોય એવું એને સભાનતા હોય કે હું આ નાટક કરું છું. બરાબર, કારણ કે એ કોણ છે? આચાર્ય છે. પોતે જેવું આચરણ કરે એવા આચરણનું અનુકરણ શિષ્યો કરતા હોય છે. એટલા માટે એને શિષ્યોને સમજણ પડે એટલા માટે પણ એ ઈશ્વરનું નો અનુગ્રહ માટે, પ્રસન્નતા માટે એ પૂજા કરે, છતાંય પોતે પોતાના મનમાં જાણે છે કે હું તે નથી. જેમ આપણે નાટકમાં પાત્ર ભજવીએ છીએ તો જાણીએ છીએ કે હું આ પાત્ર નથી. અને પેલું વાઘનું મોરું પહેરી લઈએ છીએ, અથવા પહેરી લીધું હોય પેલા નાના બાળકે, અને આપણને ગભરાવા આવે તો આપણે ગભરાઈ જવાનું હસતા હસતા કે આ સામે જે વાઘ નું મોઢું પહેરીને ઉભેલો છે એ વાઘ નથી. તો આ જે છેલ્લું મેં હમણાં કહ્યું એ બહુ અગત્યનું છે, કારણ કે નહીં તો આપણે દ્વૈતમાં ફસાયેલા રહીએ. જે દ્વૈતમાં ફસાયેલા રહે છે એને આ એકત્વની પ્રાપ્તિ થતી નથી. એટલે સર્વ ઉપાધિનો ત્યાગ બહુ જરૂરી છે. માટે અહીંયા કહ્યું કે આચાર્ય આગમ સંસ્કૃતેન મનસા એવ ઇદમ. ઇદમ એટલે કોણ? બ્રહ્મ. અને બ્રહ્મ કોણ છે? એક રસમ, એક જ રસ છે એનો, અનેક રસ નથી. બરાબર, આપણે કે છે કે શિવ થકી જીવ થયો અનેક રસ લેવાને, તો એને અનેક રસની બહુ ઈચ્છા નહોતી, અનેક રસની એને અભિલાષા નહોતી, પણ એ નાટક કરે છે કે હું અનેક રસ લઉં છું. એમ એક રસમ એવું જે બ્રહ્મ છે તે આપતવ્યમ, પ્રાપ્ત કરવું જોઈએ. કેવી રીતે? આત્મા એવ
ન અન્યદસ્તિ ઇતિ. ઇતિ જોઈએ અહીંયા, ન અન્યદસ્તિ ઇતિ, બીજું કોઈ નથી. ઇદમ એ બ્રહ્મ, અન્યતયા એટલે કે બ્રહ્મ અસ્તિ એવી રીતે પ્રાપ્ત નથી કરવાનો, બ્રહ્મ અસ્મિ એવી રીતે પ્રાપ્ત કરવાનો છે. બરાબર? એટલે આત્મા એવ, આત્મા એટલે સ્વયં, હું પોતે જ, એવી રીતે એને પ્રાપ્ત કરવાનો છે. આપતે ચ નાનાત્વ પ્રત્યુપસ્થાપિકાયા અવિદ્યાયા નિવૃત્તત્વાદ ઇહ બ્રહ્મણી. એ કે છે કે આ અવિદ્યા જે છે, અને અવિદ્યા શું છે? તો એ કે છે કે નાનાત્વને જન્માવનારી છે. પ્રત્યુપસ્થિતિકા એટલે ઉપસ્થિત કરે છે. જ્યાં સર્પ નથી ત્યાં સર્પને ઉપસ્થિત કરે છે અને ગભરાવે છે. જ્યાં ચાંદી નથી ત્યાં ચાંદીના દર્શન કરાવીને લોભાવે છે. તો એ જે છે તે શું કરે છે? તો એ કે છે એ જન્માવે છે. કારણ કે માયાના કયા બે લક્ષણો છે? અવિદ્યાના કયા બે લક્ષણો છે? એક છે ઢાંકવાનું, આચ્છાદન, અને બીજું છે વિક્ષેપ, આવરણ અને વિક્ષેપ. વિક્ષેપ એટલે ઉત્પન્ન કરવું. બરાબર? ત્યાં રજ્જુને ઢાંકી દે છે અને રજ્જુ ઉપર સર્પને એ કલ્પના કરે છે, મૂકી દે છે. અને એટલે એ કે છે આપતે ચ અવિદ્યાયા, અવિદ્યાનું જે વિક્ષેપ અથવા આવરણ અને વિક્ષેપ, એ બંને જે એની શક્તિઓ છે, એ શક્તિઓ દ્વારા જે આ નાનાત્વ જન્મ્યું છે, એમાંથી નિવૃત્તત્વાદ, એમાંથી નિવૃત્ત થઈ અને પછી ઇહ એટલે ક્યાં? બ્રહ્મણી, બ્રહ્મમાં. સપ્તમી વિભક્તિ છે જે લોકેશન બતાવે. એટલે કે આ બ્રહ્મમાં નાના ન અસ્તિ કિંચન, એમાં અનેકતા છે જ નહીં. અને કેટલી? અણુમાત્રમ અપી, જરા પણ અનેકતા નથી. એટલે કે હું 95% તો બ્રહ્મ, પણ 5% અબ્રહ્મ, માયા. એવું નથી. હું પૂરેપૂરો બ્રહ્મ સ્વરૂપ જ છું. તો તમે આ ખાવ છો, પીઓ છો, ફરો છો, એ બધું ઇન્દ્રિયો એની જાતે કરે છે. એમાં મારી હું પણ નથી. બધું થતું હોવા છતાં પણ હું નથી. અને એટલે મેં તમને કહ્યું હતું કે આપણે આપણી જાતે એવો એક સંસ્કાર પાડીએ આપણામાં કે આજે સરસ પ્રવચન થયું, આજે સરસ શ્રવણ થયું, આજે હું સરસ બોલી, એવું નહીં. બ્રહ્માત્માનંદજી એમ કે આજે સરસ પ્રવચન થયું, આજે સરસ પ્રવચન ના થયું. સરસ પ્રવચન ના થયું એવું કહેવામાં પણ એમનો અહંકાર વચ્ચે આવતો નથી. 25-30 વર્ષ સુધી આ અધ્યાત્મ શાસ્ત્રનું અધ્યાપન કરવા છતાંય આજે પણ એમ કહી દે કે આજે કઈ બરાબર ગોઠવાતું નથી આ મગજમાં, એટલે જવા દો, નથી કરવું પ્રવચન. અડધો કલાકમાં બંધ કરી દે. કેમ? કારણ કે ત્યાં અહંકાર નથી. નહીં તો મારે તો મારી ઉપાધિને પ્રૂવ કરવાની હોય ને, કે આ તમારા શ્રોતાઓની સામે મારે પ્રૂવ કરવાનું હોય કે મને બધું આવડે છે, મને બધું યાદ છે, હું બધું જાણું છું, એવું બધું પ્રૂવ કરવાનું હોય. એવું નથી. એટલે અણુ માત્રમ અપી, જરા પણ દ્વૈત છે જ નહીં, માત્ર અદ્વૈત છે. તો એ કે છે અણુ નાના ન અસ્તિ કિંચન અણુ માત્રમ અપી યહ તુ પુનઃ અવિદ્યા તિમિર દ્રષ્ટિમ ન મુંચતી. એ જે અવિદ્યા રૂપી મોતિયો જે છે એનાથી એ પોતાની જાતને છોડાવતા નથી. કારણ કે મોતિયો આવે ત્યારે શું થાય? એમ કે મોતિયો આવે ને એટલે બધું બે બે દેખાય, બે ચંદ્ર દેખાય છે.
એટલે સમજી જવાનું કે મોતિયો આવ્યો છે. પહેલાના જમાનામાં તો આટલા સાધનો હતા નહીં, એટલે બે દેખાય એટલે મોતિયો આવ્યો છે. તો તિમિર દ્રષ્ટિ એટલે મોતિયાવાળું જે આંખ છે એને બે દેખાય, એક હોય અને બે દેખાય. આપણને પણ એકલું બ્રહ્મ છે અને બે દેખાય છે, બ્રહ્મ છે અને માયા છે. એ બે દેખાય તો સમજી લેવાનું કે મોતિયો આવ્યો છે. અને મોતિયો આયાનું આપણે નિવારણ કેવી રીતે કરીએ છીએ? એ મોતિયો કઢાઈ નાખીએ છીએ. એવી રીતે આપણે પણ બુદ્ધિમાંથી આ દ્વૈત બુદ્ધિને દૂર કરી દઈએ. એટલે જેને આ મોતિયો આવેલો છે એ આ જે દ્રષ્ટિ છે એને છોડતો નથી, દ્વૈત દ્રષ્ટિને છોડતો નથી, વળગી રહ્યો છે. આ ઝાડ મને છોડતું નથી, પણ તે ઝાડને પકડ્યો છે એ તો જો, એવું કહેનાર એક આચાર્ય હોવા જોઈએ. તે ઝાડને પકડ્યું છે એ જો અને હાથ ખુલ્લા કર. તું ખરેખર બંધાયેલો નથી. પેલી ગાય બંધાયેલી નહોતી, પોતાની જાતને સમજી લીધેલું કે હું બંધાયેલી છું. આપણે એવા જ છીએ. તો મારામાં ગાયમાં શું ફેર? નાના પણ ફેર કાઢજો આપણે. એટલે નાના જે આ દ્રષ્ટિ છોડતો નથી તે નાના ઇવ પશ્યતિ, અને એ સમૃત્યો મૃત્યુમ ગચ્છતિ, એ મૃત્યુથી મૃત્યુમાં જ જાય છે. એવ સ્વલ્પમ અપી ભેદમ અધ્યારોપયન ઇતિ અર્થ. આ જે છે એનો આપણે અધ્યારોપ કરવાનો છે. એટલે કે આપણા ઉપર આ બ્રહ્મ દ્રષ્ટિનો આપણે અધ્યારોપ કરી અને આ આત્મ તત્વને જોવાનો પ્રયત્ન કરવો પડે. નહીં તો આ સંસાર ચક્રમાં ચાલુ રહેવું પડશે. એ ફળ પ્રાપ્તિ છે. બરાબર? બસ મંત્ર પૂરો થઈ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિઃ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ.